જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો એસએમસી જુનિયર ક્લર્કનું મોડલ પેપર જોવાના છીએ. મિત્રો એસએમસી જુનિયર ક્લર્કની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર જીસીએસઆર રૂલ્સ, બિન સચિવાલય કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, જીપીએમસી એક્ટ, કોમ્પ્યુટરના 2000 કરતાં પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે. અને આમાંથી જ આપણી 12 જુલાઈની પરીક્ષામાં બેઠા પ્રશ્ન પૂછાશે. તો પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર, એટલે કે 63 5 20 19 42, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ મળી જશે. જવાબો સાથે જ આપેલા છે અને 150 કરતાં પણ વધારે આની અંદર પેજ છે. વધારે જાણકારી માટે ડેમો કોપી મેળવવા માટે આપેલ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ ગમે ત્યારે કરી શકો છો. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, ધ જીપીએમસી એક્ટ મુજબ જર્જરિત અથવા બહુગંદી ઇમારત તોડવાનો ઓર્ડર આપવાની સત્તા કોને મળેલી છે? તો આ સત્તા મિત્રો મ્યુનિસિપલ કમિશનરને મળેલી છે. તો ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એટલે કે જીપીએમસી એક્ટ 1949ની કલમ 6 મુજબ પ્રત્યેક કોર્પોરેશનની મુદ્દત તેની પ્રથમ મીટિંગથી શરૂ કરીને કેટલા સમય માટેની હોઈ શકે? તો સિમ્પલ વસ્તુ છે, કેટલી મુદ્દત હોય? કોર્પોરેશનની 5 વર્ષની મુદ્દત હોય, એની પ્રથમ મીટિંગથી લઈને 5 વર્ષ. 4. જીપીએમસી એક્ટ 1949 મુજબ કમિશનર કોની સાથે પ્રાણીઓ, બગીચા, રમતના મેદાનો વગેરેની જોગવાઈ કરી શકે છે? ઓકે, આ ફરજિયાત નથી, વૈકલ્પિક છે, વિવેકાધીન છે, બરોબર. 4. તો મિત્રો કોની સાથે ચર્ચા કરીને, પરામર્શ કરીને? તો જવાબ આવશે આની અંદર કોર્પોરેશનની મંજૂરીથી. 4. ઘન કચરાનું સંચાલન જીપીએમસી એક્ટની કઈ કલમ હેઠળ આવે છે? તો એ આવે છે કલમ 63ની પેટા કલમ 3 અંતર્ગત. ઓકે, તો ઘન કચરાનું સંચાલન ખાસ અગત્યનું છે, તો આ કલમ પૂછાય એવી છે એટલે આપણે લીધી છે. નીચેના વિધાનો તપાસો. 4. તો આપણને વાત કરીએ, ખોરાકની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ઓકે, જીપીએમસી એક્ટમાં ખોરાકની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એના અનુસંધાને ક્વેશ્ચન પૂછ્યો છે. તો જુઓ, ખોરાકની વ્યાખ્યામાં દવાઓ અને પ્રાણીઓનો સમાવેશ થતો નથી. તો ખોરાકની વ્યાખ્યા હોય એમાં મિત્રો દવાઓ અને પાણીનો સમાવેશ ના થાય. આ બિલકુલ સાચું છે. ત્યારબાદ ખોરાકની વ્યાખ્યામાં મસાલાઓ અને કલરિંગ પદાર્થોનો સમાવેશ થાય છે. આ પણ સાચું છે. તો શું જોવાનું? તો ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડી આવશે કે એ અને બી બંને સાચા છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન આપણે શોધવાનું રહેશે. તો 4 ઓપ્શન આપણે વાંચવા પડશે, જોવા પડશે. ચાલો, ડેરીની વ્યાખ્યામાં પશુઓનો શેડ અને દૂધની દુકાનોનો સમાવેશ થાય છે. આ તો સાચું છે. ડેરી પ્રોડક્ટમાં દૂધ, માખણ, ઘી અને છાશનો સમાવેશ થાય છે. આ પણ સાચું છે ભાઈ. ચાલો, ત્યારબાદ છે કે જો દુકાનમાં દૂધ માત્ર ત્યાં જ પીવા માટે વેચાતું હોય તો તેને પણ ડેરી કહેવાય? ના, ત્યાં જ માત્ર પીવા માટે જો વપરાતું હોય દૂધ તો એને ડેરી મિત્રો ના કહેવાય. તો આ ડેરીની આ વ્યાખ્યા ખોટી આપેલી છે. તો ખોટું કયું છે? સી ખોટું છે. નેક્સ્ટ, કોર્પોરેશનમાં પછાત વર્ગો માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે? 4. તો જવાબ આવશે મિત્રો 10%, એટલે કે કુલ બેઠકોના 1/10 જેટલી. ઓકે, 1/10. નેક્સ્ટ, કઈ કમિટી કોર્પોરેશનની નાણાકીય અને વહીવટી કરોડરજ્જુ સમાન છે? તો એ છે મિત્રો સ્ટેન્ડિંગ કમિટી. કઈ કમિટી? સ્ટેન્ડિંગ કમિટી, એટલે કે સ્થાયી સમિતિ. ઓકે, જે 12 સભ્યોની બનેલી હોય છે. સૌથી શક્તિશાળી કમિટી પણ આ છે, જેને નાણાકીય અને વહીવટી કરોડરજ્જુ સમાન છે. જો કોઈ વ્યક્તિ નિયમનું એકવાર ઉલ્લંઘન થયા બાદ પણ નિયમનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે તો પ્રતિદિન કેટલા રૂપિયાનો દંડ વસૂલવાની જોગવાઈ છે જીપીએમસી એક્ટમાં? તો જવાબ આવશે પ્રતિદિન 100 રૂપિયા. નેક્સ્ટ, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ના કયા પ્રકરણમાં વેરા સિવાયના મ્યુનિસિપલ લેણાની વસૂલાત અંગેની જોગવાઈ દર્શાવેલ છે? તો એ છે મિત્રો પ્રકરણ 27. જીપીએમસી એક્ટ 1949ની કલમ 410 હેઠળ ન્યાયાધીશ ખાલી જગ્યા સમક્ષ રેફરન્સ કરી શકશે. તો જવાબ આવશે હાઈકોર્ટ સમક્ષ. નેક્સ્ટ,
ત્યારબાદનો સરસ મજાનો પ્રશ્ન છે, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કોઈ પણ જોગવાઈઓના ઉલ્લંઘન બદલ લાદવામાં આવતા દંડ અંગેનું ટેબલ ખાલી જગ્યામાં આવેલ છે. ઓકે, ખાસ આઈએમપી પ્રશ્ન મિત્રો છે. તો આ ટેબલ જે છે મિત્રો એપેન્ડિક્સ 4માં આપેલું છે. એપેન્ડિક્સ 4માં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. નેક્સ્ટ, જીપીએમસી એક્ટ 1949ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કયા કેસમાં કમિશનરને નિયત ફોર્મમાં પૂર્વ નોટિસ આપવી જરૂરી નથી? પૂર્વ ઓફિસ ચાલો તો જવાબ આવશે આની અંદર કે ભાઈ મકાનમાં લાકડાનું ફર્નિચર બનાવવા માટે. ઓકે, મકાનમાં લાકડાનું ફર્નિચર બનાવવું હોય તો કમિશનરને કાંઈ એના પહેલાં નોટિસ આપવીમાં જરૂરી કાંઈ નથી. બરાબર. ચાલો, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 દર વર્ષે ટ્રાન્સપોર્ટ કમિટીના ખર્ચ અને આવક અંગેનો અંદાજ ખાલી જગ્યા તૈયાર કરશે. તો એ તૈયાર કરશે ટ્રાન્સપોર્ટ મેનેજર. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષના અંતે ઓછામાં ઓછું કેટલું રોકડ બેલેન્સ રાખવું અનિવાર્ય છે? ચાલો, તો ઓછામાં ઓછું 1 લાખ રૂપિયા. કેટલા? 1 લાખ રૂપિયા. ચાલો, ત્યારબાદ છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું અથવા તો સાચા છે? જુઓ, ઠરાવને મથાળે ડાબી બાજુએ વિષય લખવામાં આવે છે. ના, એ ડાબી બાજુ નહીં આવે મિત્રો, અહીં જમણી બાજુ આવશે, એટલે કે આ ખોટું થઈ ગયું. તેના નીચે બરાબર મધ્યમાં રાજ્ય સરકાર અને તેના પછી ઠરાવ બહાર પાડનાર વિભાગ લખાય છે. આ સાચું છે. બરાબર. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. ઓકે, તો આવા પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, એવું જરૂરી નથી કે બંને સાચા જ આપે. તો આ સરકારી લેખન પદ્ધતિનો ક્વેશ્ચન થઈ ગયો. ખૂબ ટૂંકી મુદતમાં માહિતી મેળવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે તારનો ઉપયોગ કરવામાં આવે છે. અને તાર કઈ ભાષામાં લખાય? તો કે ભાઈ અંગ્રેજી ભાષામાં લખાય. એવો પ્રશ્ન આપણે આગળ પણ જોયો હતો. બરાબર. સરકારી પત્રમાં તારીખ લખવાની સાચી પદ્ધતિ કઈ છે? સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. તો 4 ઓપ્શન આપેલા છે, ધ્યાનથી જુઓ. તો સરકારી જે પત્ર છે એમાં તારીખ કેવી રીતે લખાય? તો જવાબ આવે ઓપ્શન ડી, 11 મે 2026. આવી રીતે લખાય. બરાબર. આવી રીતે તારીખ, મહિનો અને વર્ષ આવી રીતે લખવાનું. સરકારી લખાણમાં નોંધની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો એ હોવી જોઈએ મિત્રો મૂળ લખાણના 1/3 ભાગની, ત્રીજા ભાગની. મૂળ લખાણના કેટલા? તો ભાઈ ત્રીજા ભાગની. પાકી વિચારણા બાદના નીતિ નિર્ણયોની જાહેરાત કરવા માટે કયું લખાણ સ્વરૂપ વપરાય છે? તો વપરાય સરકારી ઠરાવ. નેક્સ્ટ, એક કરતાં વધુ કચેરી પત્ર વ્યવહાર સાથે સંકળાયેલી હોય અને તાબાની કચેરીઓને માત્ર જાણ કે સૂચના કરવાની હોય ત્યારે કયા સંક્ષિપ્ત સ્વરૂપનો ઉપયોગ થાય છે? એના માટે શેરોનો ઉપયોગ થશે. ત્યારબાદ સુપ્રીમ અને હાઈકોર્ટ સાથેનો પત્ર વ્યવહાર ગુજરાતીના બદલે અંગ્રેજીમાં કરવા અંગે કયા પરિશિષ્ટમાં છૂટ અપાય છે? તો એ છે મિત્રો પરિશિષ્ટ ગ. ચાલો, વિચારણા માટેના કાગળના નિકાલ માટે સામાન્ય રીતે કેટલા પ્રકારના પૂછાણ ઊભા થાય છે? તો એ થાય છે 2 પ્રકારના. કેટલા પ્રકારના? 2 પ્રકારના. હિન્દી પત્ર વ્યવહારના નિયમો અનુસાર સત્તાવાર હિન્દી અર્ધ સરકારી પત્રમાં સ્નેહીશ્રી માટે કયો શબ્દ પર્યાય વપરાય છે? તો જવાબ આવશે પ્રિય શ્રી. નીચેનામાંથી શાનો ઉપયોગ સરકારી લેખનમાં થતો નથી? ઉપયોગ શેનો થતો? તો નિવેદનનો તો ઉપયોગ થાય, જાહેર ખબરનો પણ ઉપયોગ થાય. આ તમામ શબ્દ તમે વાંચ્યા હશે. બરોબર. નિબંધ નો ના આવે. બરોબર. નોટિસનો ઉપયોગ થાય તો નિબંધ ના આવે. ચાલો, ત્યારબાદના પ્રશ્ન વાત કરીએ તો રજા, પ્રવાસ, રાહત, પેશગી કેટલી મળવાપાત્ર છે? તો એ મળવાપાત્ર છે સંભવિત ખર્ચના 80%. નેક્સ્ટ, ગંભીર નુકસાન એટલે શું? ગંભીર નુકસાન તો GCSR નો પ્રશ્ન થઈ જશે. આ તો કે ભાઈ ₹5000થી વધુ રકમનું નુકસાન થયું હોય તેવા કેસો એને ગંભીર નુકસાન કહેવાશે. 5000 કરતાં વધારે નુકસાન થાય તો ગંભીર નુકસાન. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002માં રજાનો હક કેવી રીતે ગણાય?
તો કે રજા એ હક તરીકે ના માંગી શકાય, હક તરીકે માંગી શકાતી નથી. નેક્સ્ટ, ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002માં તબીબી પ્રમાણપત્ર કયો નમૂનો છે? તબીબી પ્રમાણપત્ર એ છે નમૂનો 3. પ્રાપ્ત રજાને પ્રાસંગિક રજા સાથે જોડીને મંજૂર કરવા અંગે શું જોગવાઈ છે? તો એ જોગવાઈ છે કે જે રજા જોડીને મંજૂર કરી શકાય નહીં. નેક્સ્ટ, નિવૃત્ત કર્મચારીના અવસાન બાદ તેમના માનસિક રીતે અસ્થિર મગજના પુત્રને કુટુંબ મળવા અંગે શું જોગવાઈ છે? તો એ જોગવાઈ છે કે પુત્રને આજીવન પેન્શન મળશે. બરોબર. ચાલો, તેમાં એક સરકારી કર્મચારીએ નોકરીમાંથી રાજીનામું આપ્યું હોય ત્યારે તેમની સેવા પોથીમાંથી 200 પ્રાપ્ત રજા જમા હતી તો તેમને મહત્તમ કેટલી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર આપી શકાય? તો આપી શકાય 100 દિવસની રજાનું. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો મુસાફરી ભાડાનો પ્રકાર નથી? તો વાત કરીએ કાયમી મુસાફરી ભથ્થું, દૈનિક ભથ્થું, વાહન ભથ્થું છે, સાયકલ ભથ્થું. આ જે છે મુસાફરી ભથ્થાનો પ્રકાર નથી. નીચેનામાંથી કયા કિસ્સામાં ફરજ પર જોડાવાના સમય માટે રવિવારને દિવસ તરીકે ગણવામાં આવતો નથી? તો જવાબ આવશે કે ભાઈ બદલી જાહેર હિતમાં અન્ય મથકે થઈ હોય. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ચાલો, કચેરી કાર્ય પદ્ધતિના પરિશિષ્ટ બાબતે કયું સાચું છે? તો કે ભાઈ પરિશિષ્ટ 17માં માંગણી ચિઠ્ઠી સાચું છે. પરિશિષ્ટ 14 ખાસ રજિસ્ટરનો નમૂનો, આ પણ સાચું છે. તો ફાઇનલ જવાબ ઓપ્શન ડી આવશે. એ અને બી બંને સાચા. ચાલો, શાખાવાર માર્કિંગ એટલે શું? શાખાવાર માર્કિંગ એટલે કે ભાઈ શાખાવાર ટપાલોને છૂટી પાડવી. નીચેનામાંથી કયો કર્મચારી માટે અગત્યનો દસ્તાવેજ છે? તો એ છે મિત્રો સેવા પોથી. નેક્સ્ટ, ત્યારબાદ છે કે OIGSનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો આનું પૂરું નામ છે ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ. ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ. સરકારી કામગીરીમાં ઈમેઇલના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો કે ભાઈ ઈમેઇલને અધિકારિક સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે સ્વીકૃતિ મળેલ નથી. ના, મળેલી છે, એટલે કે આ તો ખોટું થઈ ગયું. બરોબર. ત્યારબાદ વાત કરીએ કે ખાનગી ઈમેલ ઉપર સરકારી બાબતોની આપ-લે કરવા, આ પણ નહીં આવે. વાત કરીએ આની અંદર મિત્રો જવાબની, તો કે ભાઈ કચેરીના ઈમેલ એડ્રેસનો ખાનગી રીતે ઉપયોગ કરવો નહીં. તેનો ખાનગી રીતે ઉપયોગ ના કરી શકાય. બરોબર. તો ઓપ્શન ડી અહીં જે છે સાચો જવાબ આપણો રહેશે. ચાલો, કચેરી કાર્ય પદ્ધતિ અનુસાર વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પૂછાતા પ્રશ્નો કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના હોય. ગુજરાતમાં લોક ફરિયાદોના નિરાકરણ માટે ચાલતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું નામ શું છે? તેનું નામ છે સ્વાગત. ટપાલ કચેરીની કઈ શાખા પાસે આવે છે? તો એ છે રજિસ્ટ્રી શાખા. ત્યારબાદનું મિત્રો સરસ મજાનું જોડકું આપી દીધું છે. અહીં વિષય આપી દીધો છે અને સામે જે છે દફતરનો ત્રિવણ આપ્યો છે. ચાલો, ક્વેશ્ચન નંબર 43માં. તો જુઓ, નિમણૂક, બદલી, ઇજાફા અને પગાર. તો આની સામે આવશે મિત્રો મક્કમ. બરોબર. ત્યારબાદ વાત કરીએ તો હિસાબી બાબતો. શું કીધું છે? હિસાબી બાબતો. હિસાબી બાબતોમાં આવશે હસબ. સામાન્ય વહીવટી બાબતોમાં આવશે વહટ. સામાન્ય વહીવટી બાબતો. લેખન સામગ્રી, ફર્નિચર, ટપાલ ખર્ચ, તેમાં આવશે પરજ. અને જમીનને લગતી બાબતોમાં આવે જમન. તો આવી રીતે ઓપ્શન એ અહીં સાચો જવાબ આવશે મિત્રો. તો આ પણ અગત્યનો પ્રશ્ન મિત્રો રહેશે. ચાલો, કચેરીમાં હાજર પત્રક સવારે કેટલા વાગે મહેકમ અધિકારી સમક્ષ મૂકવામાં આવે છે? જેના પછી સહી ન કરનાર સામે લાલ શાહીથી ચોકડી કરાય છે. તો જવાબ રહેશે 10:40. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સરસ મજાનો પ્રશ્ન પૂછી નાખ્યો છે. તો પેલો આપણે 4 ઓપ્શન વાંચીએ કે ભાઈ સરકારના મુસ્લિમ કર્મચારીઓ જુમા નમાજ પઢવા માટે શુક્રવારે બપોરે ઈચ્છા મુજબ ગમે તેટલો સમય કચેરી છોડી શકે છે. ના મિત્રો, આ પેલું જ ખોટું છે. ગમે એટલો સમય ના છોડી શકે. 30 મિનિટ છોડી શકે. કેટલો? 30 મિનિટનો ટાઈમ આપવામાં આવે મિત્રો. તો
30 મિનિટ છોડી શકે, ગમે એટલો સમય એવું ના હોય, કલાક 2 કલાક ના, 30 મિનિટનો નિશ્ચિત સમય. બીજા બધા એનો મતલબ કે સાચા છે, એ પણ મિત્રો વાંચવા જરૂરી છે. આ પણ પૂછાઈ શકે. વિરામ એ સરકારી કર્મચારીનો અબાધિત અધિકાર નથી, સાચું છે. રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારીઓ માટે સામાન્ય સંજોગોમાં કચેરીનો સમય 10:30 થી 6:10 છે. આપ સૌ જાણીએ છીએ, આ પણ સાચું છે. અને રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ વર્ષ દરમિયાન શ્રાવણ માસના સોમવારે બપોરના 12 થી 12:30 કલાક દરમિયાન મહાપૂજાના દર્શન માટે જઈ શકે. ચાલો, ફોલ્ડરને બીજા કયા નામે ઓળખવામાં આવે? ડિરેક્ટરી. SMPSનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો આનું ફૂલ ફોર્મ છે સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય. માઉસની ક્લિક બદલવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? એના માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય. .org, .gov, .com વગેરે શું છે? તો આ બધા ડોમેઇન નેમ છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિને શું કહેવાય? તો આને સાયબર જંગાલિયત કહેવામાં આવે છે. ચાલો મિત્રો, ગણિત રીઝનિંગ સૌથી અગત્યનું મિત્રો આ પરીક્ષામાં જો મેરિટમાં રોલ ભજવશે તો ગણિત રીઝનિંગ જ છે. 32 જેટલા પ્રશ્નો આના પૂછાશે મિત્રો, 32થી પણ વધારે, બરોબર. અથવા તો આપણે 7-8 માર્ક્સનું લખીએ તો ટોટલ 4 ટોપિક ગણિત રીઝનિંગના મિત્રો સિલેબસમાં આપેલા છે. તો બધાના 8-8 પણ જો પૂછે તો પણ 8 ચોકને 32 પ્રશ્ન હશે. ચાલો, તો હવે આમાં શું કરવાનું છે કે ઉપરના ટેબલમાં આપેલ કોડ મુજબ આજે 637419 થી કયો કોડ બનશે? તો કે સિમ્પલ વસ્તુ છે, જોઈને આમાં કરવાનું છે. 3 જુઓ, પહેલા 6 આપેલા છે. 6 એટલે V, તો પહેલું આવશે V. 3 એટલે શું આવશે? 3 એટલે D, તો VD. પછી 7, તો 7 એટલે A, તો A લખો, બરોબર. ત્યારબાદ 4 એટલે શું આવશે? તો ભાઈ 4 એટલે જે છે E આવે. ત્યારબાદ 1 એટલે C, 9 એટલે B. બસ આવી રીતે કરવાનું છે, સિમ્પલ જોઈન કરવાનું છે. તો જવાબ આવશે ઓપ્શન A. ચાલો, દીપક પૂર્વમાં 6 મીટર ગયો, ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. હવે તે તેના ચાલવાના સ્થળથી કેટલા કિલોમીટર દૂર હશે? તો જુઓ, સૌપ્રથમ પૂર્વમાં 6 મીટર ગયો, તો પૂર્વ દિશા આ તરફ આવે. પૂર્વમાં કેટલો ચાલ્યો? તો કે ભાઈ 6 મીટર ચાલ્યો. હવે ત્યારબાદ દક્ષિણમાં 8 મીટર ગયો. હવે તેના મૂળ સ્થાનથી આ મૂળ સ્થાન થઈ ગયું, અહીંયાથી અહીંયાનું અંતર આપણે શોધવાનું છે. તો આ શું થયું? પાયથાગોરસનો પ્રમેય થયો મિત્રો. તો પાયથાગોરસનો પ્રમેય શું આવે મિત્રો? તો કે ભાઈ આ બંનેનો જે છે વર્ગનો સરવાળો કરવાનો. તો 6નો વર્ગ 36 અને 8નો વર્ગ 64, એનો સરવાળો 100 થાય. અને 100નું વર્ગમૂળ 10, તો જવાબ આવશે 10 મીટર. જો ગાયને ભેંસ, ભેંસને ઘોડો, ઘોડાને વાઘ, વાઘને તરબૂચ અને તરબૂચને મેદાન કહેવામાં આવે તો મહેશ નીચેનામાંથી કોની ઉપર સવારી કરશે? જુઓ, સવારી કોના ઉપર થાય? ઘોડા ઉપર. પણ ઘોડાને સાંકેતિક ભાષામાં અહીં વાઘ કીધો છે, તો જવાબ આવશે આપણો વાઘ. ચાલો, દેશ તો સરહદ. તો આવા નવો સમસંબંધ આપણે નીચેના 4 ઓપ્શનમાંથી જોવાનો છે. તો જુઓ, દેશ તો સરહદ, તો દેશને સરહદ હોય, દેશને શું હોય? સરહદ હોય. એવી રીતે તસવીરને ફ્રેમ હોય, તસવીરને શું હોય? ફ્રેમ હોય. એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, 0.36 માંથી 18 થયા, તો 6.4નું શું થશે? ચાલો, તો હવે આમાં શું થયું છે જુઓ, 0.36ના 5 ગણા 1.8 થાય, બરોબર. તો આના પણ 5 ગણા કરવાના. તો 6.4 એટલે 64/10 કરો અને ગુણ્યા 5 કરો, તો અહીંયા જુઓ તો 2, તો 64 ના 32 જવાબ આવશે. નીચેનામાંથી અલગ પડતી સંખ્યા શોધો. તો 4 મિત્રો જો તમે સંખ્યા જોશો અને જો તમે મિત્રો 1 થી 30 સુધીના વર્ગ તમને મોઢે આવડતા હોવા જોઈએ, બરોબર. તો જોતાની સાથે મિત્રો એક સંખ્યા તમારા ધ્યાનમાં આવશે 841. આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, બાકીની એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરોબર. આગેનો વર્ગ છે 29નો વર્ગ છે, 29નો વર્ગ 841 થશે. તો ઓપ્શન બી સાચો જવાબ અહીં રહેશે. ચાલો, સેટિસ્ફેક્શન શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? તો 4 ઓપ્શન સિમ્પલ વસ્તુ છે, જોઈન કરવાનું છે. આમાં જુઓ, હવે
એક્શન શબ્દમાં તમે જોશો તો તમામ શબ્દ આવશે આની અંદર. ફાસ્ટ શબ્દ પણ આમાં આવે જ છે. નેશન શબ્દ મિત્રો જુઓ, હવે નેશનમાં પણ જુઓ તમને એવું લાગશે કે તમામ શબ્દ આમાં આપેલા જ છે. ઓકે, તમામ શબ્દ સેમ જ આપેલા છે, પરંતુ જુઓ આ સેટિસ્ફેક્શન શબ્દમાં એન એક જ વખત આવે છે, જ્યારે આમાં 2 વખત એને આપેલું જુઓ, તો બસ આ અલગ પડે છે. બરાબર, આ શબ્દ ના બની શકે. તો ઓપ્શન સી આપણો જે છે સાચો જવાબ રહેશે. 49, 64, 81, 100, 121, 44 સાથે ખબર પડે આ વર્ગ છે. ઓકે, 7નો વર્ગ, 8નો વર્ગ, 9નો વર્ગ, 10નો વર્ગ, 11નો વર્ગ. તો હવે આવે 12નો વર્ગ 144. ચાલો, નીચેની શ્રેણીમાં કયો અંક ખોટો છે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે ને આવા પ્રશ્નોમાં આપણે માત ખાઈ જતા હોઈએ છીએ. તો આ મિત્રો જે શ્રેણી છે એમાં કયો અંક ખોટો છે? તો તમે આનો સરવાળો જુઓ, બાદબાકી જુઓ, ગુણાકાર, ભાગાકાર, વર્ગખંડ જોશો તો મેળ નહીં પડે. આ ફિબોનાકી શ્રેણી છે. કઈ શ્રેણી છે? ફિબોનાકી શ્રેણી. બરોબર. હવે ફિબોનાકી શ્રેણીમાં કેવું હોય, 2 સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા થાય. બરોબર, 2 સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા થાય. દાખલા તરીકે 84 ને 38 124 થવું જોઈએ. થાય છે કરી આપણે જોઈએ. 52 અને 32 86 થવું જોઈએ. બરોબર. તો હવે આમાં તમે જોશો, પેલું જ તમે જુઓ, વારાફરતી વાળો સરવાળો કરતા જાઓ. પેલો જ જુઓ, 16 + 18 એ 32 થવા જોઈએ. થાય છે કરી તમે જુઓ તો 18 + 16 કરો તો 34 થાય. 18 + 7 તો 34 થાય. અહીંયા તો 32 આપેલા છે, તો આ 32 અંક કેવો થશે મિત્રો? ખોટો થશે. બરોબર છે. અહીંયા તમે 32 ના બદલે 34 મૂકી દો તો 34 + 52 તો બરાબર 86 થશે. તો આવી રીતે સાચો અંક પાપડાને આવતો જશે. બરોબર. તો 32 અંક ખોટું છે. અહીંયા 32ની જગ્યાએ શું હોવું જોઈએ? 34 હોવા જોઈએ. બરોબર. તો તમારો આખું ફિબોનાકી શ્રેણી સરસ મજાની આગળ ચાલશે. ત્યારબાદનો પણ સરસ મજાનો પ્રશ્ન મિત્રો આપી દીધો છે. બરોબર, કે ભાઈ નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? આ પ્રશ્નાર્થ ક્યાં છે? પ્રશ્નાર્થ કરેલો છે. તો આમાં કઈ રીતે થયું એવાનું આપણે આ રીતે આમાં જોવાનું છે. તો જોતાની સાથે જુઓ, આ ખબર પડે 125 જાણીતો અંક છે, 27 જાણીતો અંક છે, 5નો ઘન 125 થાય, 3નો ઘન 27 થાય. એવી રીતે જુઓ, 4નો ઘન 64. તો હવે અહીંયા 2નો ઘન 8 થાય. તો જવાબ આવશે 8. ઓકે મિત્રો, તો આવા જ સરસ મજાના પ્રશ્નો પૂછાવાના છે. આપણા મોડેલ પેપર, આપણા મટીરિયલમાં તમામ વસ્તુ તમારી કવર થઈ જશે. તો મટીરિયલ અવશ્ય પરચેસ કરી લેજો. ઓકે, બાકીના પણ હજી આપણે મોડેલ પેપર યુટ્યુબમાં લાવતા રહીશું. તો પીડીએફ મટીરિયલ મેળવવા માટે આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી લેજો. માત્ર 99 રૂપિયામાં તમને આ પીડીએફ મટીરિયલ સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રાપ્ત થઈ જશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર પણ આપણા આ જ છે, આના ઉપર કોલ મેસેજ કરી શકો છો. તો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.